સુરત શહેરમાં મોબાઈલ ચોરી પાછળ કાર્યરત ગેરકાયદે નેટવર્ક સામે લીંબાયત પોલીસે મોટી કાર્યવાહી કરી છે। શહેરમાં સતત વધી રહેલી મોબાઈલ ચોરીની ફરિયાદો વચ્ચે પોલીસે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જ્યાં ચોરાયેલા મોબાઈલના પાર્ટ્સ અલગ કરીને તેને ફરી બજારમાં ઉતારવાનો ધંધો ચાલતો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી ₹8,37,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દરોડામાં 348 મોબાઈલ ફોન, 350 મધરબોર્ડ, 2304 સિમ કાર્ડ, 327 મેમરી કાર્ડ અને 88 બેટરી મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। સૂત્રોના જણાવ્યા મુજબ ચોરાયેલા મોબાઈલ ડિસમેન્ટલ કરીને તેના પાર્ટ્સનું રિસાયકલિંગ અને વેચાણ કરવામાં આવતું હોવાની દિશામાં તપાસ આગળ વધી રહી છે। હજારોની સંખ્યામાં મળેલા સિમ કાર્ડ અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાનને લઈને હવે સમગ્ર સપ્લાય ચેઇન શંકાના ઘેરામાં આવી ગઈ છે। લીંબાયત પોલીસે હવે આ ગેરકાયદે ધંધા સાથે જોડાયેલા અન્ય આરોપીઓ, ખરીદદારો, સપ્લાયરો અને સંભવિત માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધાર્યો છે। આગામી દિવસોમાં વધુ ધરપકડો અને ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। શહેરમાં મોબાઈલ ચોરી માત્ર રસ્તા પરની સામાન્ય ગુનાખોરી નથી, પરંતુ તેની પાછળ સંગઠિત નેટવર્ક કાર્યરત હોવાની આશંકા વધુ મજબૂત બની રહી છે। લીંબાયત પોલીસની આ કાર્યવાહીથી આવા ગેરકાયદે ધંધા ચલાવનારાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસને રોકવા માટે થઈ અને ઝોન 2 વિસ્તારમાં જેટલા પણ અમારા નાકા પોઈન્ટ વાહન ચેકિંગ પોઈન્ટ ચાલુ છે એમાંથી લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અમારું વાહન ચેકિંગ પોઈન્ટ છેલ્લા 3 મહિનાથી કાર્યરત છે, જે નીલગિરી સર્કલ પાસે કાર્યરત છે। લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ છે ડીડી ચૌહાણ, એમના ડિસ્ટાફ પીએસઆઈ છે કેપી જાડેજા અને જીજી ચારણ, એમની સાથે એમનો સ્ટાફ હતા અજીતસિંહ ગાજીભાઈ અને લક્ષ્મણજી પૂજાભાઈ। તેઓને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી સાઇડથી જે વ્યક્તિ આવી રહ્યો છે સલીમ મલિક, જે પોતે ખાનપુર સેન્ટ્રલ હોટલની સામે લીંબાયતમાં રહે છે પરંતુ મૂળ મેરઠનો છે, ગલી નંબર 35 ન્યૂ ઇસ્લામનગર સમર ગાર્ડન કોલોની મેરઠ ઉત્તર પ્રદેશનો છે। એ પોતે મોબાઈલ ચોરીના મોબાઈલ, ભંગારનો માલ, સિમ કાર્ડ બધું લઈને આવી રહ્યો છે। જ્યારે ત્યાં વાહન ચેકિંગ પોઈન્ટ ઉપર આવ્યો અને ચેક કરતા એની પાસેથી 3 મોટી બેગ મળે છે અને એમાંથી આપ જોઈ શકો છો એ રીતે 338 મોબાઈલ મળે છે, જેમાંથી કીપેડવાળા મોબાઈલ 201 છે અને એન્ડ્રોઈડ ફોન છે એ 140 છે, જેની ટોટલ કિંમત થશે 3,30,000। આ સિવાય 7 મોબાઈલ ચાલુ હાલતમાં એન્ડ્રોઈડ મળે છે, જેનું આશરે કિંમત 77,000 રૂપિયા જેવું થાય છે। એમાંથી 2 મોબાઈલ છે એ સીઆર પોર્ટલ પર અમને ફરિયાદ મળી છે કે જે કડોદરાની છે અને બીજી એક ફરિયાદ છે એ ઓડિશાની કોરાપુર ટાઉન પોલીસ સ્ટેશનની છે। એ બંનેને અમે ટ્રેસ કરી અને એ મોબાઈલ કોના છે અમે ટ્રેસ કરી શક્યા છીએ, પરંતુ 5 જે બીજા મોબાઈલ છે એની અમે કંપનીમાંથી ડિટેલ મેળવી રહ્યા છીએ। છેલ્લા 3 વર્ષથી લીંબાયતમાં રહે છે, ભંગારનું કામ કરતો હતો અને જે સાગર દેવી પૂજક જે દેવરગામ ગોળાદરાનો છે, ભોલા દેવી પૂજક શનિદેવ મંદિર ગોળાદરાનો છે, ચેતન દેવી પૂજક ખોડિયારનગર ડિંડોલીનો છે અને વિપુલ એ પણ ખોડિયારનગર ડિંડોલીનો છે। એની પાસેથી આ તમામ ચોરીના જે મોબાઈલ આપ જોઈ શકો છો એ લેતો હતો। લીધા પછી એમાંથી સ્પેર પાર્ટ્સ અલગ કરવા, મેમરી કાર્ડ અલગ કરવું, મધરબોર્ડ અલગ કરવું, બેટરી અલગ કરવી, સિમ કાર્ડ અલગ કરવા, કેમેરા અલગ કરવા અને તમામને અલગ અલગ કરી અને પર પીસ, જેમ કે મેમરી કાર્ડ 10 રૂપિયામાં વેચે છે પર પીસ, જે સિમ કાર્ડ છે 4,000 રૂપિયા કિલો વેચે છે અને જે મોબાઈલ છે અને મધરબોર્ડ છે અને જે બેટરી છે એ 500થી લઈ અને 1,500 રૂપિયા પર પીસ તરીકે એ વેચે છે। જે વેચવાનું કામ વેચવા માટે એ દિલ્હી જાય છે, જ્યાં ઓલ્ડ સલીમપુર ખાતેની જે કબાડી માર્કેટ છે ત્યાં મોમીન, ઇમરાન અને ફિરોઝ દિલ્હીમાં છે, એમને એ આ વેચે છે।